જૂનાગઢમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। જૂનાગઢથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, ત્યારે આવતીકાલે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને જૂનાગઢમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। મહોત્સવને લઈને જૂનાગઢમાં પણ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે। શાંતિમય વાતાવરણમાં કાર્યક્રમોના પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, ત્યારે સુખનાથ ચોકમાં મુસ્લિમ અગ્રણીઓએ પોલીસનું ફૂલોથી સ્વાગત કર્યું હતું। તો જૂનાગઢમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। ખોટી માહિતી કે અફવા નહીં ફેલાવવા માટે પોલીસ વડાની અપીલ કરવામાં આવે છે। તો શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। આ મહોત્સવને લઈને જૂનાગઢમાં પણ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે, ત્યારે શાંતિમય વાતાવરણમાં કાર્યક્રમોના પગલે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે પોલીસ વડા હર્ષદ મહેતા સહિતના પોલીસ કર્મીઓનું ફૂટ પેટ્રોલિંગ જોવા મળ્યું છે। સુખનાથ ચોકમાં મુસ્લિમ અગ્રણીઓએ પોલીસનું ફૂલોથી સ્વાગત કર્યું હતું, ત્યારે ખોટી માહિતી કે અફવા નહીં ફેલાવવા પોલીસ વડા દ્વારા અપીલ કરવામાં આવી છે। તો ખોટી માહિતી કે અફવા ફેલાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે પોલીસની ટેકનિકલ ટીમો પણ સોશિયલ મીડિયા પર સતત નજર રાખી રહી છે। શહેરના સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। અયોધ્યાની અંદર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રાજ્યની સાથે જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ રામમય માહોલ છવાયો છે, અને જેને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકો શાંતિના વાતાવરણમાં આ તમામ જે કાર્યક્રમો ઉજવી શકે, જેને લઈને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ અને પોલીસની ટીમ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તાર અને શહેરના રાજમાર્ગો પર છે તે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। આપણી સાથે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ છે, આપણે તેમની સાથે જ વાત કરશું। સાહેબ, આવતીકાલે એક મોટો કાર્યક્રમ છે, જૂનાગઢ શહેરમાં પણ ક્યાંક કાર્યક્રમોનું આયોજન છે, કઈ રીતનો બંદોબસ્ત રહેશે અને અફવા ફેલાવનાર સામે કઈ રીતના પગલા લેવા? સમગ્ર જિલ્લામાં પોલીસ સતર્ક છે। આવતીકાલે જે અયોધ્યા ખાતે ભગવાન રામજીની મૂર્તિની પ્રતિષ્ઠાનો પ્રસંગ છે, આ પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગમાં જૂનાગઢ જિલ્લામાં અને શહેરમાં પણ લોકો ખૂબ જ સુરક્ષિત રીતે શાંતિમય વાતાવરણમાં આ પ્રસંગની ઉજવણી કરી શકે, એમના જે કંઈ શ્રદ્ધા સાથે ઉલ્લાસ અને ઉમંગ સાથે અભિવ્યક્તિ કરી શકે એ પ્રકારનું શાંતિમય રીતે માહોલ રહે, એ માટે જૂનાગઢની પોલીસ છે સતર્ક છે। સમગ્ર જિલ્લાની પોલીસ છે એ અત્યારે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે, અને લોકોને પણ એક અપીલ છે કે આ જે પોતાની અભિવ્યક્તિ છે અથવા તો જે કંઈ શ્રદ્ધા છે એ બિલકુલ નિર્ભય રીતે એ શાંતિથી અને શિસ્તબદ્ધ રીતે એમની ઉજવણી કરી શકે છે। કોઈ પણ લોકો એવા આવી અફવાઓ ફેલાવે તો એની માનવી નહીં, અને જો કોઈ એવી અફવા ફેલાવવાની કોશિશ કરશે તો એમના વિરુદ્ધ પોલીસ કડકાઈ કરશે। ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર યુવાનો મેસેજ ક્યાંક વાયરલ કરતા હોય છે, જેને લઈને કઈ રીતની ટેકનિકલ ટીમો કાલે કામ કરશે? હાલ ટેકનિકલ ટીમો પણ કાર્યરત છે, સોશિયલ મીડિયા ઉપર પણ વોચ રાખી રહી છે ટીમ અલગ અલગ, સાથે સાથે ક્યુઆરટી અને અમારી જે ગર્વની ટીમ છે એ પણ સતત ખડે પગે છે। પોલીસ સ્ટેશનના દરેક જવાનો અને છેક ગામડાઓ સુધી પણ પોલીસનો બંદોબસ્ત રહેશે, એટલે આવા કોઈ પણ પ્રકારે કોઈ એવી અફવા ફેલાવવાની કોશિશ કરશે તો એ ચોક્કસ એવા ઇસમો વિરુદ્ધ પોલીસ કડકાઈથી કાર્યવાહી કરશે। તો આ હતા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ, કે જેમણે માહિતી આપી છે કે આવતીકાલે રામમય માહોલમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે અને આ સામાજિક તત્વો જો તોફાન કરશે તો તેની સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે, જ્યારે અફવા ફેલાવનાર લોકો ચેતી જજો। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।